વલ્લભના વાલા વૈષ્ણવ જે શ્રી ગોકુલેશ વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં આપણે જોયું કે શ્રી ગોકુલનાથજી ગુજરાતના અનેક પ્રદેશોમાં યાત્રા કરી દેવજીવોને શરણે લીધા છે, બધા ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા છે અને લગભગ 13 મહિનાના પ્રવાસ પછી પાછા શ્રીમદ ગોકુલ પધારે છે. હવે આપણે પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું પહેલા ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीलानीत नवी, जय श्री पूरन काम, जय श्री गोकुलपति राय, कर जोड़ी चरणे नमो श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरु ते करवी पूरन काम, जय श्री गोकुलपति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ આજના સત્સંગમાં પ્રથમ તો આપણે શ્રી ગોકુલનાથજી શ્રી ગુજરાતના વૈષ્ણવ માટે કેવો અભિપ્રાય ગોકુલજીને પ્રદર્શિત કરે છે એની વાત કરીશું. ગોકુલનાથજીને પોતાના ભક્તો માટે કેટલો પ્રેમ છે. હરિરાયજીએ એમના 108 નામ પ્રકટ કરવામાં એક નામ પ્રકટ કર્યું છે, ભક્ત પ્રિયાય નમઃ. ગોકુલનાથજીને પોતાના ભક્તો ખૂબ પ્રિય છે, એ વાત પણ થોડીક કરીશું. અને ત્યાર પછી ગોકુલનાથજીએ પિતૃઋણ જે લગભગ 32,000 રૂપિયાનું એ જવાનું હતું, જે ગુસાઈજીએ એમના સમયમાં જ મથુરાના સાહુકાર પાસે લીધું હતું, એ બધી ઋણની જવાબદારી 7 ભાઈઓના વચ્ચે આવે છતાં પણ ગોકુલનાથજીએ જ બધું ઋણ અદા કર્યું છે અને એ રીતે પિતૃ ઋણમાંથી મુક્ત થયા છે. એ બધી વાતો આજે આપણા સત્સંગમાં આવશે, પરંતુ એ પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ. એના શબ્દો છે શ્રી ચરણારવિંદ સ્વરૂપ સમાન. श्री चरणारविंद स्वरूप समान, स्वरूप समान मेरे जीवन प्राण, श्री चरणारविंद स्वरूप समान, स्वरूप समान मेरे जीवन प्राण, श्री गोकुलेश प्रगट पुरुषोत्तम पुष्ट पुष्ट
स्वरूप समान मेरे जीवन प्राण सेवा फल ये महादान दीनो भक्त निज जन जान वल्लभ दास प्रभु सर्वस सोपी रहे भगवदियन के उर आन श्री चरणारविंद स्वरूप समान स्वरूप समान मेरे जीवन प्राण स्वरूप समान मेरे जीवन प्राण વૈષ્ણવ આ કીર્તન આપે આશાવાળી રાગમાં શ્રવણ કર્યું છે. વલ્લભદાસના અનેક પદોનું આપણે રસપાન તો કરી રહ્યા છીએ. ઓળખાણ તો ઘણી વખત આપી ચૂક્યો છું કે મોહનભાઈજીના નાના ભાઈ થાય છે, ત્રિકમદાસના પુત્ર છે. આ વલ્લભદાસે શ્રી ગોકુલનાથજીનું સુધામગમન થયું ત્યાર પછી ગોકુલેશપુર એટલે કે જે હાલનું વલ્લભગઢ આપણે કહીએ છીએ ત્યાં 1714માં સંવત 1714 નિવાસ કર્યો. ત્યાં રહીને એમણે અનેક દોડપદોની વિનંતીઓ લખેલી છે કે છે. શ્રીજીની સમયની અનેક લીલાઓ પણ ગાન કરેલું છે. વલ્લભ રસાલય વગેરે અનેક ગ્રંથોની રચનાઓ પણ કરેલી છે. શ્રીજી આ વલ્લભદાસ પર સદા પ્રસન્ન રહેતા અને આ શ્રીજી લીલાધામમાં પહોંચી ગયા ત્યાર પછી અત્યારે જે ગોકુળમાં બેઠકજી છે એની સેવા તેઓ કરતા હતા. હવે એના માટેનો એવો પ્રસંગ છે કે શ્રીજીની આસુર વ્યામો લીલા થઈ ગઈ પછી શ્રીમદ ગોકુળના આપશ્રીના બેઠકજીઓ નિત્ય સેવા ક્રમનો આરંભ કેવી રીતે થયો? તો કહે છે કે એ વખતે શરૂઆતમાં શ્રીજીનો બેઠકમાં સેવાક્રમનો આરંભ થયો હતો નહીં, પણ શ્રીજીએ એક અંતરંગ સેવકને આજ્ઞા કરી કે તમે ગોકુલેશપુર એટલે વલ્લભગઢ જઈ અને વલ્લભદાસને બોલાવો અને કહો કે મારી સેવાનો પ્રારંભ ચાલુ કરે કે છે. હવે આવી આજ્ઞા તે વખતે શું શ્રીજીએ ગોકુલેશપુરમાં રહેતા વલ્લભદાસને પણ આજ્ઞા કરી કે સવારે અમારો એક સેવક તમારી પાસે આવશે તો તમે મારી શ્રી બેઠકનો સેવા પ્રકાર ચાલુ કરો. એક સાથે શ્રીજીએ બંનેને સપનું, ગોકુલમાં સેવકને સપનું આપ્યું અને ગોકુલેશપુરમાં વલ્લભદાસે સપનું આપ્યું. તો એ પ્રમાણે શ્રીજીની આજ્ઞા અનુસાર વલ્લભદાસે તે સમયે શ્રીમદ ગોકુલમાં પધારી અને આ સેવા પ્રકાર ચાલુ કર્યો. એ વખતે જે બિરાજમાન પીઠાધીશ્વર હતા એ ગોવર્ધનેશ પ્રભુચરણ હતા. એટલે ગોકુલનાથજીના લીલાધામમાં પહોંચ્યા પછી વિઠ્ઠલરાયજી એમના દ્વિતીયલાલ છે એ પીઠાધીશ્વર થયા અને વિઠ્ઠલરાયજીના પછી એમના પુત્ર શ્રી ગોવર્ધનેશજી એ પીઠાધીશ્વર થયા. એટલે એ ગોવર્ધનેશ પ્રભુચરણની આજ્ઞા અને સહાયથી શ્રીજીની શ્રી બેઠકનો સેવા પ્રકાર વિક્રમ સંવત 1721થી શરૂ થયો. એટલે શ્રીજી 1657માં લીલાધામ પ્રવેશ થયો ત્યારથી માંડીને 97થી 21 એટલે લગભગ નિયરલી 23-24 વર્ષ સુધી આ સેવા પ્રકાર ચાલ્યો નથી. અને ત્યારથી જે સેવા પ્રકાર ચાલુ થયો એ અધ્યાત્મ પર્યંત આજ સુધી પણ એ સેવા પ્રકાર ચાલે છે. આજે પણ તમારે તમે ગોકુલના મંદિરમાં જાઓ તો બેઠકજીમાં ખૂબ સુંદર સેવા પ્રકાર થઈ રહ્યો છે. વલ્લભદાસે પણ જ્યાં સુધી ભૂતલ પર્યાપ્ત હતી ઘણા વર્ષો સુધી શ્રીજીની સેવા અને ચરણસ્પર્શનું અલૌકિક સુખ લીધું. હવે આ સેવા પ્રકારનું જે સુંદર વર્ણન છે વલ્લભદાસે જે કર્યું છે એ ગ્રંથનું નામ છે નવરસ. નવરસમાં એમણે શ્રીજીનો સેવા પ્રકાર કે થાય એ થયું. પછી બીજી અગત્યની વાત એવી પણ છે કે જ્યારે ગોકુલેશ પ્રભુએ આસુર વ્યામો લીલા પ્રકટ કરવાની ઈચ્છા પહેલાં પ્રકટ કરી, જ્યારે નક્કી કર્યું ત્યારે પહેલાં ગોકુલભાઈજીને એટલે કે આજે દાદા નારાયણજીના પંચમ પુત્ર
એને બોલાવીને કીધું કે તમે મારા પાદાંબુજની સેવા અને યશનું વર્ણન પ્રકટ કરો. કારણ કે શું છે, ગોકુલભાઈજી શ્રીજીના સમયથી જ એમની સેવા કરતા હતા. બેઠક પ્રકાર સેવા પ્રકાર હતો ને એ વખતે, પણ શ્રીજીનો સેવા એ પોતે સંભાળતા ગોકુલભાઈજી કહે છે. એટલે શ્રીજીએ એમને પોતાના જ આજ્ઞા કરેલી કે મારા પાદુંબદની સેવા અને યશનું વર્ણન તેમ પ્રકટ કરો, અને તે દ્વારા મારી પાછળ ભૂતળ પર રહેલા વિરહી સમાજને તમે સાંત્વન આપો. હું તમારા દ્વારા જ મારા અંતરંગ વિરહી અને ભાગ્યવાન ભગવદીઓનું ભાવ પોષણ કરીશ. એટલે શ્રી ગોકુલભાઈજી જે બીજા બધા ભગવદીઓ એ દેહ ત્યાગ કર્યો ગોકુલેશની પાસે, ગોકુલેશ પ્રભુની પાછળ, તો એમને સહગમન કર્યું નહોતું, પણ ભૂતળ પર શ્રીજીના વિયોગમાં પોતાનો દેહ ટકાઈ રાખ્યો. અને શ્રીજીની સેવા સર્વોપરી સાધન અને ફળ છે એમ દૃઢ નિર્ધાર સાથે શ્રીજીના પાદાંબુદ્ધિ સેવાનું મહાત્મ્ય સ્વકીય અને વિરહી સમાજને જ્ઞાપન કરાવવા અને શ્રીજીનું અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ લીલા ગુણ વગેરે પ્રકટ કરવા માટે શ્રી ગોકુલભાઈજીએ ધૈર્ય ધારીને શાંત અને સ્વસ્થ રીતે પોતાનો દેહ ટકાવી રાખ્યો. તો ટૂંકમાં આ ગોકુલભાઈજી કાકા સાહેબ અને વલ્લભદાસ ભત્રીજા છે. એ બંને જણા ભેગા થઈ અને આ ગોકુલનાથજીની બેઠકનો સેવા પ્રકાર એમને લખ્યો અને એમને કર્યો, બધો સેવા કરી છે વલ્લભદાસે. તો આવી રીતે આ કીર્તનનો જે ભાવ આપણને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે વલ્લભદાસ પછી એ વલ્લભઘાટ પરથી નિત્ય ગોકુલ આવતા, બેઠકની સેવા કરતા, અને શરૂઆતમાં એમને કોરી નાગરી અંશકડી ભોગ ધરતા. અને આ સ્થળ આજે પણ ભરૂચી સમાજ માટે, એટલે જે વલ્લભઘાટ છે એના પર આજે પણ અનેક ભરૂચી પરિવારો, ભરૂચી એટલે ભરરૂચી, ભરૂચ ગામના નહીં, ભરરૂચીવાળા, પૂરેપૂરી આસક્તિવાળા એ અનેક પરિવારો આજે પણ ત્યાં રહે છે અને ગોકુલનાથજીનું ભજન કરે છે. હવે આપણે કીર્તન સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી ચરણારવિંદ સ્વરૂપ સમાન મેરે જીવન પ્રાણ, શ્રી ગોકુલેશ પ્રગટ પુરુષોત્તમ પુષ્ટ પુષ્ટ સુખ નિદાન. અહીંયા ગોકુલનાથજીનું જે પ્રગટ પુરુષોત્તમ સ્વરૂપ બતાવવામાં આવેલું છે આની અંદર, એ બધા ભગવદીઓને એમાં અનુભવ થયેલા છે, માટે એમને પ્રગટ પુરુષોત્તમ કીધું છે. હવે આ વલ્લભદાસનો શ્રીજીના ચરણારવિંદ તરફ એવો ભાવ હતો કે શ્રીજીના ચરણારવિંદ તો સાક્ષાત શ્રીજીના સ્વરૂપ સમાન છે. એટલે એમ કે શ્રીજી આજ્ઞા કરીને મને જે સેવા મળી છે તે મારું ધનભાગ્ય છે. એટલે કે શ્રી ચરણારવિંદની સેવા પ્રાણ કરતાં પણ અધિક ગણી છે એમને. અને પુષ્ટ પુષ્ટ સુખરૂપ એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. સેવા ફળ એ મહાદાન દીનો, ભક્ત નિજ જન જાન, વલ્લભદાસ પ્રભુ સર્વસ્વ સોંપી રહે, ભગવદિયન કે ઉર આન. એટલે એમ કહેવા માંગે છે કે આ સ્વરૂપની સેવા એ જ આ માર્ગનું ફળ છે. ભક્તોને શ્રી ચરણારવિંદની સેવા મળી એ જ મહાદાન છે. બાકી વલ્લભદાસ કહે છે કે પ્રભુનું નિવાસસ્થાન બીજે તમે શોધવા જશો નહીં. એ તો સદા જે પોતાનું સર્વસ્વ સોંપી દે છે, તન મન ધન પ્રાણ સહિત જેઓ શ્રીજીની સેવા કરે છે, એવા ભગવદીઓના અંતઃકરણમાં જ શ્રીજી બિરાજમાન છે. અને આવા એ મહેલ ભક્તોની કૃપા દ્વારા જ આપણે શ્રીજીના દર્શન કરી શકીએ. તો આ એક સ્વરૂપ, આમાં ચરણારવિંદનું મહત્વ સમજાવતું એક સુંદર કીર્તન વલ્લભદાસે તૈયાર કર્યું છે, એ પ્રકટ કર્યું છે, એનો આપણે આનંદ લીધો આજે. હવે ગઈકાલ સુધીમાં આપણે છેલ્લા 2 દિવસથી શ્રી ગોકુલનાથજીની ગુજરાત યાત્રાનું વિવરણ શ્રવણ કર્યું. ગોકુલ પછી પધારે છે ગોકુલનાથજી, તો એમને શું ઓપિનિયન આપ્યું છે એ વાત આપણે કરીએ છીએ. ગુજરાતની સ્વરૂપાસક્ત અને અનન્ય ભાવવાળી સેવક સૃષ્ટિના ભાગ્યની પ્રશંસા એમણે ખૂબ કરી. શ્રી ગોકુલેશ પ્રભુએ સમ્મુખારવિંદથી જે વચનો પ્રકટ કર્યા, વચનામૃતો પ્રકટ કર્યા છે,
ગોપાલદાસજીએ એમના આખ્યાનમાં લખ્યું છે, એવા પ્રભુના ભક્ત એ જેને શ્રીમુખે કરી, પ્રાણ પ્રભુજીએ પ્રેમ શું કહ્યું તે ભાવે ભરી. એવા પ્રભુના ભક્ત જેને શ્રીમુખે વખાણ કરે છે અને પ્રાણ પ્રભુજીએ પ્રેમથી અને એના ભાવથી બધાને આજે યાત્રા પછી પ્રેમથી યાદ કરે છે. બેસે ભગવદીય કુ નહીં દેખતે, તો રે તો પશ્ચાતાપ, ભલી ભઈ ગુજરાત કુ ગોણ ક્યો હમ આપ. એટલે કે છે, આ ગુજરાતમાં ગયો સારું થયું, ભલું થજો ગુજરાતનું કે મને ભગવદીય દર્શન થયા. જો દર્શન મેં ના કર્યા હોત ને તો મને પશ્ચાવ થાત કે આવા ભૂતર પર ભગવદીયો છે કે છે. અનુભવ સુરતે વચને બહુ વાર કયા છે ઘણું, ક્યાં લગી ભાગ્ય સરાઈએ તે સમય તે ઘણું. એટલે કે છે કે બહુ વાર સુધી એમને ગુજરાતના ભગવદીઓને યાદ કર્યા છે કે છે. અને લખ્યું છે કે હું ક્યાં સુધી એના ભાગ્યની સરાહના કરું કે છે. એવું એટલો બધો ગોકુલનાથજીએ ગુજરાતના સેવકો માટે હાઈ ઓપિનિયન આપ્યો હતો. પછી એક વખત શ્રીમદ ગોકુલમાં ગોકુલેશ પ્રભુ નિજ મંડળીમાં ગુજરાત અને એની જાહો જલાલીની વાતો કરતા હતા. તો સૌમુખે એમને કહ્યું છે, જે એમને પ્રાકટ્ય સિદ્ધાંતમાં બધું વર્ણન કરેલું છે. શું કહે છે? પધાર્યા તે શ્રી ગુજરાતી પોતે જ્યારે ફરી, ત્યારે શ્રી મુખથી કહ્યું આપ શ્રી ગોકુલમાં હા, ધન્ય ધન્ય તે અનુભવી જે કો હતા ત્યાં. એટલે ગુજરાતથી પાછા પધાર્યા ત્યારે શ્રી મુખથી ગોકુલમાં કહ્યું છે કે જે લોકો ગુજરાતમાં હતા એ બધા ધન્ય ધન્ય કે છે. મેં બધા અનુભવીને હું ધન્ય થઈ ગયો કે છે. બધા કહે છે, જબ ગુજરાત ગયે એમ બોલ્યા મન ભાઈ, તબ સંપત્તિ ગુજરાત કી કહા કહું કહી ન જાય કે છે. હું ત્યારે ગુજરાત ગયો, તમે જોયું તો ગુજરાતમાં શું સંપત્તિ છે કે છે, એનું વર્ણન ના કરી શકું એટલી સંપત્તિ. એટલે ગુજરાત એ જમાનામાં ગુજરાત ઘણું સુખી હશે એવું આપણે માની લઈએ છીએ. સંપૂર્ણ સબ દેશ મેં મણિ માણિક મોતી અરુનાજ રાજનગર ખંભાત કી સંપત્તિ વીનો હોતી કે છે. આખા દેશમાં જેટલા મણિ માણિક ને મોતી છે ને એટલા મને કહે છે કે રાજનગર એટલે અમદાવાદ અને ખંભાતમાં દેખવા મળ્યા. એટલું બધું રાજનગર, અમદાવાદ અને ખંભાત એટલું સમૃદ્ધ હતું એ દિવસમાં. जैसे अन्न की रास हुई तैसे मोती की रास, मानो धेर जुआर के देखे प्रकट प्रकाश. એમ કે છે જેવી રીતે અન્નના ઢગલા હોય એવી રીતે ગુજરાતમાં તો મોતીઓના ઢગલા છે કે છે. માનો કે જુવારના ઢગલા થયા હોય એવા તો કે છે મોતીઓના પ્રકાશ તો ઘરે દેખવા મળે છે કે છે. આવે છોટી છોટી રરી કરી મેરે દર્શન કાજ, સો આભૂષણ સો ભરી સુંદર કરી કે સાજ. એટલે કે છે મારા દર્શન માટે નાની નાની બાલિકાઓ પણ આવતી હતી મારા દર્શન માટે. તો હું જોતો હતો એ બાલિકાઓને તો માથાથી પગ સુધી સંપૂર્ણ આભૂષણો ધારણ કરેલા હતા અને એવી સુંદર શણગાર કરીને એ બધી બાલિકાઓ મારા દર્શને આવતી હતી. નખસિક અંગ ન દેખીએ ભૂષણ આગે લેશ, તોલિયે તો વે અંગને ભૂષણ હોય વિશેષ. અરે વાહ, શું કહે છે ગોકુલનાથજી? એમના નખ શીખ માથાથી પગ સુધી એટલા બધા આભૂષણ ધરેલા હતા એ બધી બાળકીઓના કે એમનું શ્રીઅંગના દર્શન ખાલી આભૂષણ દર્શન થાય, એમના શરીરના દર્શન થતા જ નતા કે એટલા બધા આભૂષણો ના થાય છે. એનાથી વિશેષ શું કહે છે? જો એ આભૂષણોને બહાર કાઢીને તોડવા જઈએ ને તો એ કન્યાઓ બાળ કન્યાઓના કરતાં પણ આભૂષણોનું વજન વધી જાય. એટલું તો આભૂષણો પેલી બાળ કન્યાઓ પહેરીને અમારી સામે દર્શન કરવા માટે આવતી હતી કે છે. બોલો, એટલું બધું ગુજરાતની જાહો જલાલી એ જમાનામાં હતી એવું વર્ણન કરે છે. એમ સર્વ પ્રકારે સર્વથી પ્રફુલ્લિત થઈ ગુજરાત, ત્યાં પધાર્યા શ્રી ગોકુલપતિ ફૂલ્યા અંગ અને માથ. અને કહે છે કે એ ગુજરાતના વર્ણન કરે છે તો એટલા પ્રફુલ્લિત થઈ જાય છે કે છે. અને કહે છે કે એનો આનંદ આજે પણ કહે છે ગુજરાતને યાદ કરું છું તો એનો આનંદ મને ખૂબ આવે છે. પણ અમે જોવા રહીએ ને તો એના મોટાભાગના જે અંતરંગ ભગવદીઓ થઈ ગયા છે એ મેજોરિટી તો ગુજરાતના જ હતા. બીજા બધા હતા પણ ગુજરાતના વધારે હતા.
હવે મેં થોડી વાર પહેલાં તમને કીધું કે ગોકુલનાથજીને પોતાના ભક્તો માટે ખૂબ માન અને પ્રેમ હતો, અને એટલે તો હરિદાસજી જે 108 નામ પ્રકટ કરેલું એક નામ છે ભક્ત પ્રિયાય નમઃ. તો એ તમને સમજાવું કે કેવો પ્રેમ હતો એમને. તો શ્રી ગોકુલેશ પ્રભુ જ્યારે ગુજરાતના પ્રવાસે પધાર્યા હતા ત્યારે એમના જે અધિકારી ચાપાભાઈ હતા એને આજ્ઞા કરી દીધેલી હતી કે છે હું ભલે ગુજરાત જઉં છું કે છે, પણ પિતૃચરણ શ્રી ગુસાઈજીના જે કોઈ સેવકો પણ શ્રીમદ ગોકુલ આવે, આગળ જમાનામાં મીડિયા તો હતા નહીં એટલે કોઈને ખબર પડે કે ચલો ભાઈ ગોકુલનાથજી પધારે છે, અને જે વાતો આવતી હતી એ તો બધી કરોડોપકરના આવતી હતી. રેડિયોનું માધ્યમ હતું નહીં, કશું કોઈ માધ્યમ હતું નહીં, છાપાનું માધ્યમ હતું નહીં, કશું જ નહીં. એટલે ગોકુલનાથજી ફર્યા, પ્રવાસમાં પધાર્યા, પણ જેમ કોઈકને ખબર આપે તો ખબર પડે, બાકી આખા ગામમાં આખા રાજ્યમાં બધે ગામે ગામ ખબર તો ના પહોંચે પાછી. તો એવી રીતે અહીંયા તો ગયા હોય અને ગુજરાતમાંથી કે બીજેથી શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવકો આવે તો ચાપાભાઈને ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી એ સૌનું યોગ્ય આદર સન્માન કરવું, સુંદર એવા ઉતાર આપવા, અને સ્વગૃહમાં રહેવા ઈચ્છનાર નહીં તે મુજબ વ્યવસ્થા કરે. જે લોકોની આવે તે બધાની ઉતારાની વ્યવસ્થા તમારે એમની ઈચ્છા મુજબ કરી આપવાની કહે છે. પછી સેવકોની રુચિ અનુસાર તેઓને સુખ થાય તેવું સમાધાન કરી આપવું. તો એ લોકોને સુખ થાય, મીન્સ કે આવ્યા પછી કોઈ તકલીફ ના પડવી જોઈએ એમ. આ ચાપાભાઈ અધિકારી તરીકે પરમ પ્રવીણ સેવક હતા, અને શ્રી ગોકુલેશ પ્રભુની આજ્ઞા અનુસાર શ્રીમદ ગોકુલ આવનાર સર્વ સેવકોના સહકારથી સર્વ કંઈક કરવા સદા તત્પર રહેતા. એમની આજ્ઞા મુજબ સર્વ સેવકોનો ભાવ પ્રીતિપૂર્વક સત્કાર કરતા, સુખપૂર્વક ઉતારાની અને મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરતા હતા. પણ તે સમયે એક ડોસી જે આ અંદરનું બધું કાર્ય કરતી હતી ભીતરનું, તે એક દુર્બુદ્ધિ હતી અને દુરભિમાની પ્રચારક બાઈને આટલા બધા સેવકો ગુસાઈજીના આવે અને ગોકુલનાથજીના જે ચાપાભાઈ અધિકારી આ બધાની સરભરા કરે તો પેલી પ્રચારક બાઈને ગમતું નહોતું. આથી આ બાઈએ ચાપાભાઈને પોતાનો વિરોધ બારંવાર પ્રકટ કરતી અને ટોકતી અને કહેતા એ કીર્તિબાઈ આટલા બધા સેવકોની ટેલ મારથી થઈ શકતી નથી કે છે. અને ગોપાલદાસભાઈએ પછી એના માટે લખ્યું છે કે એક ભીતરની બાઈ મીનજી પ્રચારક અહંકાર આદિનજી દુરાભિમાની દુર્બુદ્ધિ શિરોમણીજી વાત ચાપાબાઈને કઈ ગણીજી. એ બાઈ દુર્બુદ્ધિ હતી, અભિમાની હતી, અહંકાર કરનારી હતી કે છે. એટલે ચાપાભાઈને શિખામણ આપવા ગઈ. શું કહે છે? એવડાને સંગ્રીને શું કરશોજી, લે ઘરમાં સાણે ભરશોજી, અમો એવડી વેલાતી નથી રોટીજી, જલભરી આપતા થાય કોણ ખોટીજી. તમે આટલા બધા સેવકોને બોલાવીને બધા રાખ કરો છો કે શું કરશો કે આટલા બધા સેવકો નાખીને કે છે મારાથી આટલા બધા લોકો બધા આવે છે બહારગામથી, એટલા બધાની રોટલી મારાથી બનાતી નથી કે છે, આટલા બધા વૈષ્ણવ આવે છે એનું જલ ભરીને તો થાકી જવું છું કે છે. એટલે પેલી બાઈએ ચપાભાઈને ફરિયાદ કરી કે મારાથી નથી થતી આ બધી વસ્તુઓ કે છે. ચપાભાઈને પણ ઘણું દુઃખ થયું આ સાંભળીને, પણ શ્રીજીની આજ્ઞા હતી એટલે ચપાભાઈ તો ફોલો કરવી જ પડે એમ હતી. પછી તેઓએ ગુજરાત પધારેલા શ્રીજીને એક વિનંતી પત્ર લખીને મોકલ્યો અને લખ્યું શું બન્યું જે બન્યું એ લખ્યું. તો શ્રી ગોકુલેશ પ્રભુ તે સમયે ગુજરાતના પ્રવાસે હતા. માર્ગમાં એમને આ ચાપાભાઈનો પત્ર પ્રાપ્ત થયો. કૃપા સિંધુ શ્રીજીએ પત્રોત્તર એનો જવાબ મોકલાયો, અને પત્રમાં આપશ્રીના વચનો પરથી શ્રીજીનો પિતૃચરણના કૃપાપાત્ર સેવકો પર કેવો સર્વોત્કૃષ્ટ અને અનન્ય ભાવ હતો એનું દર્શન કરાવે છે. જે પત્ર લખેલો એનું વર્ણન ગોપાલદાસભાઈ આપણને જણાવે છે. શું કહે છે? વિશેષ આજ્ઞાએ ઉત્તર લખ્યા આપજી, જે કો લેકે શ્રી ગુસાઈજી કો નામજી, સેવક હોય કે આવે ધામજી, આદર કરી કે કરનો કામજી. જેઓ કયા ગુસાઈજીનું નામ લઈને કોઈ પણ ગોકુલમાં આવે, ધામકી એટલે ગોકુલમાં, તો એનું આદરપૂર્વક એનું કામ કરવું, એની સેવા કરવી.
તાકો સમ્યક પ્રકારે સમાધાનજી નિકે કરીએ કર્તવ્ય દે માનજી અરુ અકિંચન અસમર્થ વૃદ્ધ કોઈજી અંધ પંગવાદિક આવી સોઈજી. તમારે તો ગુસાઈજીના કોઈ પણ સેવક અકિંચન એટલે નિષ્કિંચન આવતા હોય, અસમર્થ હોય, સામર્થ્ય વિનાના હોય, વૃદ્ધ હોય, અંધ હોય, પંગુ હોય, ગમે તેવા આવે વૈષ્ણવો, પણ તમારે બધાનું સમાધાન યોગ્ય રીતે કરવાનું. વાકો સમાધાન કરી સુખ દીજોજી, કોઈ ભાંતિ દુઃખ પામે સુમતિ કીજોજી. અને એ બધા વૈષ્ણવ આવે તો કોઈનું બધાનું એમને સુખ થાય એવું સમાધાન કરજો, પ્રયત્ન કરજો. અને કોઈ પણ પ્રકારનું એમને દુઃખ થવું જોઈએ નહીં. દૂર બેઠા બેઠા પણ એ ગુસાઈજીના સેવક ગોકુળમાં આવે એની ચિંતા ગોકુળનાથજી કરતા હતા. વસ્ત્ર ઉષાદિક ચૈયે તબીજી સબ ભંડાર તે દીનો જબીજી. હવે એ લોકો આવે અને કોઈને વસ્ત્રની કે ઔષધની જરૂર હોય, આપણા ભંડારમાંથી તમે આપી દેજો કે છે. જો ગોકુળનાથજી કેટલો હવે ઓપિનિયન ધરાવે છે વૈષ્ણવ માટે એ તમે જુઓ આગળ. हमारे जो है सो वैष्णव को वित्त जी और वैष्णव ही के निमित्त जी. અરે અમારા ભંડારમાં જે દ્રવ્ય આવ્યું છે એ વૈષ્ણવ આપેલું જ છે કે છે, એટલે એ બધું દ્રવ્ય વૈષ્ણવ માટે જ છે. જો બે વસ્તુ કીધી, આવેલું છે તો વૈષ્ણવ પાસેથી અને વાપરવાનું છે તો વૈષ્ણવ માટે જ છે કે છે. તમે કોઈ સંકોચ કરશો નહીં. સો વૈષ્ણવ કો ઉપયોગ આવે જી याते भलो का हमको भावे जी ताते ऐसी कुजात की बातें जी તું મતી લાવે લખીએ તે આતે જી. એટલે કે છે કે એ વિત્ત અમારા ભંડારમાં જે છે પૈસો એ વૈષ્ણવના ઉપયોગમાં લેવાનું છે કે છે. અને આનાથી બીજું મને કશું ગમતું નથી કે આ જ ગમે છે કે વૈષ્ણવની સેવા કરો કે છે. તાતે એસી કુજાત કી વાતે જી, પછી પેલી દોષીની ગમે તેવી વાતો છે ને એ તમે તમારા મનમાં લાવશો જ નહીં કે છે. આપણે તો વૈષ્ણવની એમ કહે ને કે આ બધા શું સંઘર કરો છો કે છે, તો એને ના પાડી દીધી ગોકુળનાથજી, એની વાતને તમે મગજમાં લાવશો નહીં કે છે. આપણે વૈષ્ણવની સેવા કરવાની છે કે છે. તાતે તું કર્યો તેરો કાજજી એવી આજ્ઞા લખી મહારાજજી. અને તમને તમારું જે કહ્યું છે એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું, પેલીની વાત ધ્યાનમાં લેવાની નથી કે છે. એવી આજ્ઞા ગોકુળનાથજીએ ચપાભાઈને લખી. આ પ્રમાણે સેવકોના સુખ અને પ્રસન્નતામાં જ પોતાની પ્રસન્નતા છે એમ શ્રીજીએ સ્વમુખે ચપાભાઈના પત્રના ઉત્તરમાં લખ્યું. તો આવી રીતે ગોકુળનાથજીનો જે વિશેષ પક્ષપાત પોતાના સેવકો ઉપર હતો એ વાતો વૈષ્ણવ આપણે કરી. હવે આપણે પિતૃઋણનો પ્રસંગ જોઈએ. વિક્રમ સંવત 1647 વૈશાખ સુધી બીજના દિવસે શ્રીજી શ્રી ગોવર્ધન થઈ ગુજરાતનો પ્રવાસ કરી શ્રી ગોકુળ પાછા પધાર્યા. ગુજરાતના આ પરદેશ પછી શ્રીજીએ બીજો કોઈ પરદેશ નહીં કરવાનો નિયમ લીધો. અને તેથી કરીને બીજા કોઈ દેશમાં તો શું, પણ ગુજરાતમાં પણ આ ફરીથી પધાર્યા નથી. ગુજરાતની જાઓ જેલાલીના દર્શન એમને કર્યા. આમાં મહાભાગ્યવાન સેવકોની વાતો પણ એમને કરી. છતાં પણ ગોકુળનાથજી પોતાના સેવ્ય સ્વરૂપની સેવા છોડી અને ગુજરાતના પ્રવાસે ત્યાર પછી પધાર્યા નથી. એટલું જ નહીં, બીજા કોઈ એક ખાલી કુરુક્ષેત્ર છે, એ કુરુક્ષેત્રનું વર્ણન આપણે કાલે આવશે. આજે તો પિતૃઋણની વાતો આપણે કરવાની છે. પણ એ સિવાય કોઈ પ્રકારનો પરદેશ ગોકુળનાથજીએ કર્યો જ નથી. ને આપણે પહેલાં વાત થઈ કે ગુસાઈજી નિજ લીલામાં પહોંચી ગયા પછી લગભગ લગાટ 18 વર્ષ સુધી એ ત્યાં બિરાજ્યા ગોકુળમાં, અને પછી ગુજરાતનો પ્રદેશ કર્યો. અને ગુજરાતના પ્રદેશ કર્યા પછી બી લગભગ એમને એક કુરુક્ષેત્રનો પ્રવાસ કર્યો છે. અને એ સિવાય કાશ્મીર જ્યારે મારા તિલકનો ઝઘડો થયો, એ મારા તિલકનું આપણે પરમ દિવસે શરૂ થઈ જશે આપણું એનું વર્તાંત બધું. તો એ મારા તિલકના ઝઘડો નિપટાવવા માટે ગોકુળનાથજીને કાશ્મીર બાદશાહ સાથે વાત કરવા જવું પડ્યું હતું. એ સિવાય એમને કોઈ પ્રવાસો કર્યા નથી. સતત શ્રીમદ ગોકુળમાં બિરાજી અને સર્વસેવ્ય સ્વરૂપની સેવા કરી છે. એવું નથી કે મુખ્ય ભીતરિયાઓના આધારે સ્વરૂપ છોડી હોય અને પોતે વારંવાર પરદેશો જ કર્યા કરે. એવું જે
સામાન્ય રીતે જોવા મળતું હોય છે એવું એમને કર્યું નથી. પોતાના શ્રી હસ્તે જ સેવા કરતા હતા. તો એમને નિયમ લીધેલો કે હું ફરતી કોઈ પ્રદેશ કરીશ નહીં. એટલે બીજા કોઈ પ્રદેશમાં તો શું, પણ ગુજરાતમાં પણ આપ ફરીથી પધાર્યા નથી. ગુજરાતનું એ જ મહાભાગ્ય છે કે આટલું 1 વર્ષ સુધી, 1 વર્ષ કરતાં થોડો વધારે સમય સુધી શ્રીજી ગુજરાતમાં રોકાયા. હવે પ્રસંગ એવો આવે છે કે શ્રી ગુસાઈજી લીલામાં પધાર્યા ત્યારે એમને માથે કેટલું દેવું હતું મથુરાના સાહુકારો પાસેથી બેસાડેલા, અને પાછળથી શ્રી ગિરધરજીએ એ દેવામાં થોડો વધારો કર્યો. એટલે જ્યારે શ્રીજી ગુજરાતના પ્રવાસેથી પાછા પધાર્યા ત્યારે એ મથુરાના સાહુકારોનું જે દેવું હતું એની રકમ વધીને ₹32,000ની થઈ ગઈ હતી. હવે શ્રીજી ગુજરાતથી સારી એવી ભેટો લઈને આવેલા, એટલે ગિરધરજીના જે બાળકો હતા એને આનાથી અદેખાઈ આવી. તેથી એમને આ કરજ શ્રીજી પાસે આપવાનું ધર્યું કે ભાઈ હવે શ્રી ગોકુલનાથજી ગુજરાતના પ્રદેશથી બધું બહુ દ્રવ્ય લઈને આવ્યા છે, તો ₹32,000ની રકમ ગોકુલનાથજી આપી દે તો પ્રોબ્લેમ કાયમનો સોલ્વ થઈ જાય. પરંતુ મથુરાના સાહુકારો પાસે જે દેવું કર્યું ગુસાઈજીએ, તેના ખાતામાં શ્રી ગિરધરજીની સહી હતી, અને પછી ગિરધરજીએ દેવું વધાર્યું. એટલે સહી દરેક વખતે શ્રી ગિરધરજીએ કરેલી. તેથી જે કરજદારો હતા એ શ્રીજી પાસે માગવા આવી શકે એમ હતા નહીં. પણ હવે શું થયું કે જ્યારે એ બધા કરજદારોને થયું કે ભાઈ હવે ઋણ લેવા જઈએ, તો ગિરધરજીની પાસે એમના સંતાનોને વાત કરી ત્યારે ખબર પડી કે ગિરધરજી તો અત્યારે પૂર્વ દેશમાં પધાર્યા છે જગન્નાથપુરી સાઈડ પર. તેથી એમના બાળકોએ લેણદારોને કહી દીધું કે અત્યારે તમે આવશો નહીં, પિતાશ્રી છે નહીં કે છે. આ ઉપરથી પછી એમના બાળકોએ ગિરધરજીને પ્રદેશમાં પત્ર લખ્યો છે કે આવું બન્યું છે અને આ લોકો તકાદો ઉઘરાણી કરે છે કે છે. એટલે ગિરધરજીએ પોતાના બાળકો પર પત્ર લખ્યો છે કે કરજદારોને કહો કે હું તો સંન્યાસી થઈ જવાનો છું, માટે જો કરજ લેવાની તમને ગરજ હોય તો શ્રી ગુસાઈજીના બધા બાળકો પાસે તમે માગો, હું આપી શકું એમ છે નહીં. એ તો શ્રી ગુસાઈજીનું કરજ છે, માટે હું એકલો શા માટે આપું? આ કરજદારોને પત્ર લખ્યો છે પોતાના છોકરાઓને કે તમે કરજદારોના પત્ર આપજો. શ્રી ગુસાઈજીનું સઘળું દ્રવ્ય લઈ એમનો સેવક ચાપાભાઈ શ્રી વલ્લભજીને ઘેર ગયો છે. એટલે એ આ ફરિયાદ શું કરે છે ગિરધરજી કે ગુસાઈજી પાસે જે કંઈ બી સંપત્તિ હતી, આમ તો બધાને પહેરેલા કપડે કાઢ્યા છે ગિરધરજીએ, પણ એ પત્રમાં લખે છે કે ગુસાઈજી પાસે જે કંઈ બી દ્રવ્ય હતું એ બધું એ ચોપાભાઈ ભંડારીના હસ્તકમાં હતું, અને ચોપાભાઈ ભંડારી બધું વલ્લભની જોડે રહેવા ગયા ને તો બધું એમને આપી દીધું છે કે છે. એ બધું કરજ તમારે હવે ગોકુલનાથજી પાસેથી લેવું જોઈએ કે છે. માત્ર લેણદારોને તમે કહો કે એમની પાસે કરજ માગી લે. વળી જેવો એક કરજ અમારી પાસે મોટા તરીકે માગતા હોય તો અમે મોટા કેવી રીતે કહેવાઈએ કે છે? કારણ કે શ્રી ગુસાઈજી લીલામાં જ્યારે પધાર્યા ત્યારે શ્રી વલ્લભજીને શ્રી ગુસાઈજીએ પોતાના શ્રીઅંગની માળા અને ભાગ આપ્યા હતા, અને કુટુંબની જવાબદારી એ વખતે ગુસાઈજીએ શ્રી વલ્લભજીને સોંપી શકે છે. તો પછી કહે છે કે ગુસાઈજીએ એમને મોટા ગણ્યા હોય એ જ મોટા ગણાય, હું ઉંમરમાં મોટો રીતે શું થઈ ગયું કે છે? એ વલ્લભજીને કહો કે જ્યારે તેઓ આ કરજ ચૂકતે કરશે ત્યાર પછી જ હું ગોકુલમાં આવીશ, નહીં તો હું ગોકુલ નહીં આવું કે છે, હું તો સંન્યાસી બની જઈ શકે છે. હવે ગિરધરજીના પુત્ર જે હતા મુરલીધરજી, એ મુરલીધરજી વગેરે શ્રી ગિરધરજીના બાળકો જે હતા એ બધા મથુરામાં ગયા. ત્યાંના જે કરજદારો હતા મોહન સ્વામી નામના કે બીજા હતા એ બધાને મળ્યા છે, અને શ્રી ગિરધરજી જે પત્ર પૂર્વ દેશમાંથી લખેલો એ વાંચી બતાવ્યો છે, અને કહ્યું છે કે વલ્લભ કાકા ગુજરાતથી બહુ દ્રવ્ય લઈને આવ્યા છે, તો તમે એમની પાસેથી જ કરજના પૈસા માંગી લો કે છે. પરંતુ લેણદારોએ કહ્યું કે એ તો અન્યાય કહેવાય કે છે, અમારા ખાતામાં સહી તો તમારા પિતાજી ગિરધરજીની છે, અને શ્રી વલ્લભજી તો રૂપિયા લેતી વખતે પણ હાજર ન હતા, હાજર હતા જ નહીં કે છે. તો પછી અમે કેવી રીતે કહી શકીએ તમારા દેવું ચૂકતી આપવું પડશે કે છે? પછી બહુ રકઝક થઈ
ત્યાં લેણદારોએ કહ્યું કે અમે વલ્લભજીને તો નહીં કહીએ, પણ શ્રી બાલકૃષ્ણજી એટલે ત્રીજા લાલ, જેઓ લેવડ દેવડ વખતે સાધવી જ્યારે ગુસાઈજી તો આગળ દેવું લેવા માટે ગયા હશે, પૈસા લેવા માટે ગિરધરજીને લઈ ગયા, એટલે ગિરધરજી સહી કરેલી સાક્ષીમાં, પણ બાલકૃષ્ણજી પણ તે વખતે લેવડ દેવડ કરતી એના સાક્ષીમાં ઊભા હતા, સહી નથી કરી પણ ત્યાં ઊભા હતા કે છે. એટલે પેલા લેણદારોએ કીધું કે સારું, અમે શ્રી બાલકૃષ્ણજીને વાત કરીએ છીએ કે છે, અમે ગોકુળનાથજીને વાત કરીશું નહીં. છે તે મુરલીધરજીએ કહ્યું કે તમારે કરવું હોય ને કેવું હોય એમ કરજો, પણ એ કરજ અમારાથી આપી શકાશે નહીં, એમ કહીને તે બધા બાળકો મથુરાથી ગોકુળ પાછા આવી ગયા. એ મુરલીધરજીના ગયા પછી લેણદારો શ્રી બાલકૃષ્ણજી પાસે જાય છે, ગુસાઈજીના ત્રીજા લાલજી છે, જે કાંકરોની ઘર અત્યારે કહેવાય છે, ત્રીજું ઘર છે. ત્યારે એઓએ પણ કરજ આપવાની ના પાડી દીધી બાલકૃષ્ણજીએ, અને જણાવ્યું કે જેને ખાતામાં સહી કરી હોય એ જ કરજ આપે, હું શું કરજ આપું કે છે. આ પ્રમાણે ચો તરફથી નકાર મળતા બધાએ ના પાડી, ગિરધરજીના છોકરા ના પાડે છે, બાલકૃષ્ણજીએ ના પાડી છે, અને બધેથી લાગ્યું લેણદારોને કે અમારા પૈસા ફસાઈ ગયા છે, કોઈ આપવાનું નથી. એટલે બધા લેણદારો ગભરાયા, અને એક દિવસ ઓચિંતા શ્રી ગોકુળમાં આવ્યા અને શ્રી નવનીત પ્રિયાજીના દ્વાર આગળ જઈને બેઠા, અને જેવો રાજભોગનો થાળ નવનીત પ્રિયાજીને જતો હતો તો એમને થાળ રોક્યો અને કહ્યું કે અમારા પૈસા પહેલાં મૂકો, પછી જ તમે તમારા ઠાકોરજીને ભોગ ધરાવજો કે છે, નહીં તો અમે ભોગ નહીં જવા દઈએ કે છે. અને કહી દીધું કે જો જોર કરીને અમના લેણદારોને તમે બહાર કાઢશો તો અમે અત્યારે અહીંયા ગોકુળમાં તમારી હવેલીમાં જ મરીશું, લોહી રેડીશું અમારું કે છે. પૈસા લીધા વગર અમે પાછા ખસવાના નથી, અને ઠાકોરજીનો ઠાળ પણ અમે જવા દેવાના. જોયું ને પૈસો કેવા દુષ્કર્મો કરાવે છે કે ઠાકોરજીનો થાળ પણ અટકાવી દીધો છે એ લોકોએ. ઠાકોરજીના સુખનો પણ આ લેણદારો વિચાર કરતા નથી પોતાના પૈસા માટે. હવે આ બનાવ જ્યારે ગોકુળમાં બન્યો ત્યારે શ્રી ગોકુળનાથજીના મંદિરમાં રાજભોગ સરી ગયા હતા, અને શ્રી ગોકુળનાથજી ભોગ સરાવી અને બહાર પધાર્યા હતા, અને પ્રસાદ લેવાની તૈયારીમાં જ હતા. અને ત્યાં જ એમને સમાચાર મળ્યા કે મથુરાના લેણદારો આવી શ્રી નવનીત પ્રિયાજીનો રાજભોગનો થાળ અટકાવ્યો છે. એ સાંભળીને શ્રીજીને ઘણું દુઃખ થયું. ધર્મરક્ષક એવા શ્રી ગોકુળનાથજીએ તરત જ પોતે ભોજન, કે ઠાકોરજી ભોજન ના કરી શકતા હોય નવનીત પ્રિયાજી, તો હું કેવી રીતે ભોજન કરી શકું? એટલે ગોકુલેશ પ્રભુ ભોજને પધાર્યા નહીં. શ્રી નવનીત પ્રિયાજીનો થાળ જતા પહેલાં પોતે ભોજન કેવી રીતે કરી શકે? એટલે તેથી ઠાકોરજીને અનુસર બધું કરી અને શ્રીજી ચટાઈ પર આવીને બિરાજ્યા. અને લેણદારો એમની પાસે આવ્યા અને વિનંતી કરી કહું કે આપ તો લેવા દેવામાં હાજર નથી, તેથી આપને એ વિશે કહેવામાં અમને લજ્જા આવે છે. તેઓ આપણી પાસે માગવાનું કહે છે, એટલે કે ગિરધરજીના છોકરાઓ કે જાઓ તમે ગોકુળનાથજી પાસે જાઓ કે છે, પણ અમે તમારી પાસે કેવી રીતે માગી શકીએ કે તમે તો આ બાબતમાં હાજર પણ હતા અને સહી પણ નથી કરી. પણ એમના છોકરાઓએ મને કહ્યું એટલે અમે તમારી પાસે આવ્યા છીએ કે છે. ત્યારે કુલદીપક શ્રીજી બોલ્યા કે જો ગિરધરજી મને કહેશે તો હું સર્વ તમારું કરજ ભરી આપીશ કે છે. બસ કે છે અહીંયા એમને કીધું કે હું બધું દેવું હું ચૂકતે કરીશ કે છે. કારણ લેણદારોએ પછી એમને ગિરધરજીનો પત્ર બતાવ્યો અને વાંચીને કેવું જો ગિરધરજીએ જ કીધું છે કે વલ્લભજી મોટા છે એટલે વલ્લભ આ દેવું ચૂકવો કે છે. એ પત્ર વાંચીને ધર્મધુરંધરસિંહજીએ મોટાભાઈનું લખેલું પ્રમાણ ગણી અને કહ્યું કે ઓકે, કયો વાંધો નથી, મેં દેવું કહું એ બધું ઋણ હું ચૂકતે કરીશ. હવે એમને તમે ગિરધરજીના છોકરાઓને કશું કહેશો નહીં. હવે તમારું ઋણ હું આપીશ, ત્યાર પછી જ હું ભોજન કરીશ. ગોકુળનાથજીએ ત્યાં ભીષ્મ પ્રતિજ્ઞા કરી દીધી. હવે એ જમાનામાં 32,000 રૂપિયા એટલે ઘણી મોટી રકમ કહેવાય. તો એવા 32,000 રૂપિયાનું ચૂકતે કરીશ તમારું, ત્યાર પછી હું ભોજન કરીશ. તો એ કંઈ કલાક 2 કલાકમાં તમે ચૂકતે કરી શકવાના હતા. જુઓ શું થાય છે.
હવે આ કરજ ચૂકવવા માટે શ્રીજીએ પ્રતિજ્ઞા કરી અને અનશન વ્રત લઈને ચટ્ટાઈ પર બિરાજ્યા છે. હવે થોડી જ વારમાં આ વાત આખા ગોકુળ નગરમાં ફેલાઈ ગઈ. આખા ગોકુળમાં હાહાકાર થઈ ગયો કે શ્રીજી આજે ભૂખ્યા છે. વૈષ્ણવ સમાજ પણ આખો બધો વ્યાકુળ થઈ ગયો છે. બહારગામથી બધા અનેક વૈષ્ણવ આવતા હતા. બધાના સમાચાર મળ્યા કે અમારા પ્રાણ પ્રિય ગોકુળનાથજી આજે ભૂખ્યા છે અને જ્યાં સુધી દેવ ચૂકતો નહીં થાય તો સુધી જમવાના નથી, પ્રસાદ દેવાના નથી. બધા વ્યાકુળ થવા લાગ્યા. અને ત્યાં જ શ્રીજીના કૃપાપાત્ર લાડબાઈ, આપણે થોડી વાર પહેલાં વાત થઈ હતી કાલે કે લાડબાઈ એ રણથંભોરના રાજરાણી હતા અને શ્રીજીના કૃપાપાત્ર સેવક હતા. અને એ વખતે ગોકુળમાં દર્શનાર્થે લાડબાઈ આવેલા હતા. તો શ્રીજીના કૃપાપાત્ર લાડબાઈને જેવા સમાચાર મળ્યા એવો તરત જ દોડતા ગોકુળનાથજીના મંદિરમાં આવ્યા છે અને પોતાના પ્રાણ પ્રભુને ભૂખ્યા સાંભળીને એકદમ ઢગાળે આવી અને પવાત્રવાડી પાસેથી શ્રીજીની બધી વાતો સાંભળી કે શું થયું છે બધું, શ્રીજીએ જે ઉગ્ર વ્રત લીધું છું એ બધી વાતો પવાત્રવાડીએ એમને કરી છે કે છે. અને પોતાના ઈષ્ટ પ્રભુને આવી જે અચાનક આફત આવી પડી છે એમાંથી મુક્ત કેવી રીતે કરવા એનો લાડબાઈ વિચાર કરવા લાગ્યા. કારણ કે સ્વપ્રભુના શ્રમનો વિચાર કરી હરદમ એ ટાળવા પ્રયત્ન કરવો એ માર્ગના સેવકોનું સર્વોત્કૃષ્ટ અને શ્રેષ્ઠ ધર્મ છે. દરેક વૈષ્ણવનો સેવકોનો ધર્મ છે કે આવા સંકટમાંથી પોતાના સેવીને દૂર મુક્ત કરવા જોઈએ. છેવટે પવાત્રિવાદીની સલાહથી લાડબાઈએ જાણ્યું કે સ્વપ્રભુને સુખી કરવાનો ફક્ત એક જ ઉપાય છે અને એ જ કે કરજ અપાય તો શ્રીજી ભોજન માટે ઉઠે. આથી જો કે કરજની રકમ તો ₹32,000 જેવી મોટી હતી તો પણ આવો સ્વપ્રભુની સેવાનો અને એમની પ્રસન્નતા મેળવવાનો સમય ફરી આવતો નથી. અને સમય ગયા પછી પશ્ચાતાપ થાય એ બધું ધ્યાનમાં રાખી અને સેવક ધર્મ પરાયણ લાડબાઈએ કરજ આપવાનું કબૂલ કરી લેણદારોને ઉઠાડવા પવાત્રિવાડીને કહ્યું. એટલે એમને લાડબાઈએ વિચાર્યું કે આવો અમૂલ્ય અવસર અમારા માટે આવ્યો છે ગોકુળનાથજીની સેવા કરવાનો. આ તક જો હું ચૂકી જઈશ તો ફરીથી આવી તક મને મળશે નહીં કે છે. તો દ્રવ્યનો આજે દ્રવ્ય તમારું જે ગમે તેટલું હોય તો કોઈ સારા કાર્યમાં વપરાય તો જે દ્રવ્યનો અર્થ છે, બાકીનું બધું પડી રહે છે. એમને મને તક જીવનમાં દરેકને આવી તક વારંવાર નથી મળતી, કોઈકને ક્યારેક તક મળતી હોય છે. તો એ વસ્તુ ધ્યાન રાખી અને એમને તગાળે પવાત્રવાડીને બધી વાત કરી દીધી કે હું બધું ચૂકવી દઈશ કે છે. કરજ આપવાની કબૂલાત મળતા જ લેણદારો બધા ઉઠ્યા અને એની પાસેથી પવાત્રવાડીએ સીધું આપી રસો. જો હવે આ બધા લેણદારો મથુરા થાય એ બી બધા ભૂખ્યા હતા એટલે ગોકુળનાથજીના ઘરના ભંડારમાંથી સીધું અપાવ્યું છે અને પેલા લેણદારોને કીધું છે તમે રસોઈ બનાવીને જમી લો કે છે. જુઓ, જે લોકો પૈસા માગવા આવ્યા છે એને પણ ગોકુળનાથજી ખવડાવે છે, પ્રસાદ લેવડાવે છે. આ પ્રમાણે લેણદારોને શાંત કરી પવાત્રિવાડી શ્રીજી પાસે આવે છે. વિનંતી કરી લેણદારો રસોઈ કરવા ઉઠ્યા છે, માટે પ્રભુ આપ ભોજને પધારો. એના પ્રત્યુત્તરમાં શ્રીજીએ કહ્યું કે લેણદારો ઉઠ્યા, મારી પ્રતિજ્ઞા તો એવી છે કે હું પૈસા આપું પછી જ ભોજન કરીશ કે જેમ. તો એમને પૈસા આપ્યા સિવાય મારાથી ભોજન થાય કેવી રીતે? આ સાંભળી પવાત્રવાડીએ વિનંતી કરી કે શ્રીજીને કીધું પ્રભુ આપના કૃપાપાત્ર લાડબાઈ આવેલા છે અને સઘળું કરજ આપી દેવા એ માટે એમને કબૂલાત એમને લેણદારોને કરી આપી છે. ત્યાં શ્રીજીએ કહ્યું કે ભાઈ એ બધું કરજ તો શ્રી ગુસાઈજીનું છે અને હું એમનો પુત્ર છું, માટે એ કરજ હું આપું એ જ યોગ્ય લે કહેવાય. લાડબાઈએ એમાં વચ્ચે આવવાની જરૂર નથી. એ શાની આપે કે છે? ત્યારે પવાત્રવાડીએ વિનંતી કરી કે રાજ, લાડબાઈનું જે કંઈ છે આપણું જ છે. આપણી પાસે તે વૈષ્ણવો, આપણી પાસે છે તે વૈષ્ણવોનું છે અને વૈષ્ણવની પાસે છે એના ખરા માલિક પણ આપે છે. કારણ કે આત્મનિવેદન વખતે બધું અર્પણ કરી ચૂક્યા છે પોતાના સેવ્યને. તો નિવેદન દ્વારા સર્વસ્વ અંગીકાર આપે કરેલું જ છે. તો પછી આ કરજ
આપ આપો કે લાડબાઈ આપે, એમાં કોઈ ભેદની વાત નથી આવતી. ગમે તે આપે, તમારું કરજ થઈ જાય એ અગત્ય, કરજ ચૂકતે થઈ જાય એ અગત્યનું છે. અને લાડબાઈનું દ્રવ્ય તમારું જ દ્રવ્ય છે. કે હવે બીજો દાવ ચલાવે છે ચાપાભાઈ, જો આપ એક કરજ આપશો તો શ્રી ગિરધરજી વગેરે કહેશે કે ચાપાભાઈ શ્રી ગુસાઈજીનું જે દ્રવ્ય તમારે ત્યાં લાવ્યા હતા એમાંથી આ કરજ આપવું. હવે બીજો મુદ્દો ઊભો થાય કે જો ગોકુલનાથજી આ કરજ ચૂકવી દે, લાડબાઈ ના ચૂકવે, પોતાના ભંડારમાં પૈસા જે પડ્યું એમાંથી, તો ગિરધરજી શું કહેશે કે ચાપાભાઈએ જ બધું ગુસાઈજીનું જેટલું હતું એ બધું લઈને ગોકુલનાથજીને આપી દીધું, એમાંથી આ કરજ ચૂકવી શકે છે. એટલે કહે છે કે તો બીજા વધેલા દ્રવ્ય માટે પછી માગણી કરશે તો ચાપાભાઈ બીજું કેટલા લઈ ગયા છે અમારી પાસેથી પૈસા ગોકુલનાથજીના ગુસાઈજીના વધેલા, તેમાંથી અમને ભાગ આપો કે છે. તો એ પ્રોબ્લેમ પાછો નવો ઊભો થઈ શકે છે. એટલે એક તો પૈસાના પૈસા જશે અને કુટુંબ ક્લેશ વધશે, કુટુંબ ક્લેશ ઠંડુ પડવાનું નામ નહીં દે કે છે. માટે ગોકુલનાથજીને કીધું, પ્રભુજી લોભી દ્રષ્ટિએ વિચાર કરતા જણાય છે કે લાડબાઈ આ કરજ આપી એમાં જ બધાનું હિત છે, તો કલેશ નહીં થાય ઘરમાં, નહીં તો પછી કલેશ થશે. આ કે ગોકુલનાથજીના ભંડારમાંથી 35,000 રૂપિયા આપ્યા, એનો અર્થ એવું કે ચપાભાઈ ભંડારી ગુસાઈજીની વધારે મોટી રકમ ગોકુલનાથજીને આપી શકે છે, તો બાકીના રકમમાંથી અમને ભાગ આપો, એવી વાતો પણ અહીં ઊભી રહેશે. આ એક બહુ જે અધિકારી હતા ને એ બહુ હૌસ મુસ્તદી હતા અને ગોકુલનાથજીને આ રીતે કન્વિન્સ કરે છે. છેવટે શ્રીજીએ પવા ત્રવાડીની વિનંતી સ્વીકારી. એટલે પવા ત્રવાડી ચંપાભાઈ બધા ભેગા થઈને બધું વિચારતા હતા અને શ્રીજી ભોજન માટે પધાર્યા. પછી તે રાત્રે લાડબાઈએ શ્રીજીને પોતાના ત્યાં પધરાવી ₹30,000ની મોહરો અર્પણ કરી એ લઈ શ્રીજી નિજ મંદિર પધાર્યા. તરત જ લેંડારોને બોલાવી દ્રવ્યની થેલીઓ છોડી આપી. હવે લેણદારોને મોહરોના બદલે રૂપિયા, લેણદારો કીધું નહીં અમે તો રૂપિયા આપ્યા છીએ એટલે અમને તો રૂપિયા જોઈએ, અમને મોહરો જોઈતી નથી કે છે. તો પછી 4 દિવસમાં લાડબાઈએ આગ્રા હરખાબાઈ પાસેથી મોહરો મોકલી રૂપિયા મંગાવેલા. પછી કીધું કે સારું કહે છે, હું આ મોહરોમાંથી રૂપિયા મંગાવું છું. એટલે આગ્રા મોકલ્યો માણસને અને ત્યાંથી બધા મોહરો મોકલાવી અને રૂપિયા મંગાવી દીધા. આ દરમિયાનમાં કેટલાક વૈષ્ણવો જણાવ્યું કે આપણે આપણા ભાગનું શ્રી ગુસાઈજીનું કરજ આપણે આપી દઈએ, એમને કરેલું કરજ આપણે શા માટે આપવું કે છે. તેના પ્રત્યુત્તરમાં કુટુંબ શ્રીજીએ કહ્યું કે હાલ તો સગડું કરજ હું જ આપીશ કે છે, કારણ કે એમને કરેલું પછી ગુસાઈજીના નામથી ઓળખાય છે. ભાઈ કે પિતાનું કરજ આપવું એ આપણો સ્વધર્મ છે કે છે. એટલે બીજા વૈષ્ણવ કીધું કે અમે પણ થોડો ભાગ, તો ના પાડી દીધી કે આ મારું ભાઈ કે પિતાનું કરજ આપવું મારો સ્વધર્મ છે. આગ્રાથી રૂપિયા આવી ગયા એટલે શ્રીજી લઈને મથુરા પધારે છે અને સર્વ લેણદારોને એકઠા કરી અને વ્યાજ સાથે સર્વને પૈસા આપી અને ગુસાઈજીનું દેવું પતાવ્યું અને પિતૃધર્મનું રહસ્ય પ્રકટ કર્યું. એ વખત શ્રીજીએ લેણદારોને જણાવ્યું કે જેનું ગુસાઈજી પાસે જે લેવું હોય એ આ વખતે તમે લઈ જાઓ, પાછળથી હું આપીશ નહીં કે છે. કારણ કે પાછળથી લોકો ગમે તેમ તકરાર કરતા આવે અને આ પ્રમાણે પોતાનું લેણું પતી જવાથી જેટલા લેણદારો હતા બધા ખુશ થયા અને દરેક લેણદારોએ શ્રીજીને શ્રીફળ ભેટ કર્યું હોય છે. હવે એક બીજી વાત આ પાછી આવી. આ દેવું ચૂકવ્યા પછી ગોકુલનાથજી તો પાછા ગોકુલ આવી ગયા. થોડાક દાડામાં મથુરાનો એક ચોબા હતા, એનું નામ જચન ચોબા, એને ખોટું ખતપત્ર 500 રૂપિયાનું તૈયાર કર્યું ગુસાઈજીના નામનું અને શ્રીજી પાસે આવીને માગણી કરી કે તમે તે દિવસે મથુરા બધાને ચૂકવવા માટે આવ્યા હતા, એ દિવસે હું બહારગામ ગયેલો એટલે મને આ વાતની ખબર હતી નહીં કે છે, પણ તમારા પિતાશ્રી મારી પાસેથી 500 રૂપિયા લીધેલા છે કે છે, એનું આ ખતપત્ર છે કે છે. તેના પ્રત્યુત્તરમાં શ્રીજીએ કહ્યું કે મેં તો સર્વને પૈસા આપી દીધા છે, તેમ છતાં તારું આ લેણું વ્યાજબી હોય તું પણ લઈ જા. પણ એ દુષ્ટે હિંમતભેર પૈસા લઈ લીધા જુઠ્ઠું બોલીને. પરંતુ અંતર્યામી પ્રભુએ એને તથા અન્યને શિક્ષા આપવા પોતાનો પ્રતાપ પ્રકટ કર્યો અને રૂપિયા લઈ એ જેવો ઘેર ગયો કે એનું ઘર અગ્નિમાં બળીને ખાક થઈ ગયું. એમાં એના બીજા બધા જે સાચા ખત હતા એ પણ નાશ પામ્યા. આ પ્રમાણે ખોટું ખત લખવા જતાં
એને ઘણી મોટી નુકસાની વેઠવાનો વારો, એટલે બુરાનો અંજામ બુરો આવે છે એ આપણને અહીંયા સમજવા પડે. અને આખો પ્રસંગ આપણે જો આ જોયો એમાં ગોકુલનાથજીની જે મહાન ઉદારતા છે એના આપણને દર્શન થાય છે. હવે આ દેવું માટે થોડુંક એનાલિસિસ આમાં આપેલું છે એ આપણે જોઈએ, પણ એની પહેલાં આપણે એક ધોળપદ શ્રવણ કરીશું. આનંદ સાગર ઉલટ્યો સખી આજ મારે મન માય રે. આનંદ સાગર ઉલટ્યો સખી આજ મારે મન માય રે. અંગો અંગ ફૂલ્યા અતિ ગણા સખી કહ્યા તે કોના નવ જાય રે. ભલે પ્રગટ્યા રે શ્રી ગોકુલનાથ શ્રી વિઠ્ઠલનાથ દ્યો હેલી હરિને વધામણા. બાવના ચંદન બહુ વળી વચ્ચે ચોકનવલી ભાત રે. પાછળ ફરતા ફૂલના વચ્ચે વેલડીની જાત રે. સોહાસન રે મેલો ધડકનતા હાથ લટકનતા હાથ ગયો હેલી હરિને વધામણા. બહુ રત્ન માલ હીરે જડ્યા મોતીડે પૂર્યા થાળ રે. કુમકુમ ભર્યા રે કટોરડી માહી પુષ્પ કેરી માળ રે. સુહાસન રે ગાય મંગલ ચાર ગીત રસાલ દ્યો હેલી હરિને વધામણા. આનંદ ઉપણ્યો અતિ ઘણો સખી આણીએ નવરંગ રે. વાજિંત્ર વાગે અવનવા સખી ઢોલ બેરી મૃદંગ રે. મન ઉપન્યો રે અતિશે આનંદ દ્યો હેલી હરિને વધામણા. પ્રીતે પ્રભુજી નિરખિયા શ્રી ગોકુલપતિ મહારાજ રે. હરિદાસ કહે મારા મન તના પહોંચ્યા મનોરથ આજ રે. હવે સરિયા રે સેવકના કાજ વૈષ્ણવના કાજ દ્યો હેલી હરિને વધામણા. આનંદ સાગર ઉલટ્યો સખી આજ મારે મન માય રે. અંગો અંગ ફૂલ્યા અતિ ઘણા સખી કહ્યા તે કોના નવ જાય રે. ભલે પ્રગટ્યા રે શ્રી ગોકુલનાથ શ્રી વિઠ્ઠલનાથ દ્યો હેલી હરિને વધામણા. વૈષ્ણવ આ ધોળપદ હરિદાસભાઈનું બનાવેલું છે. હરિદાસભાઈ ભરૂચના વતની હતા. એમના પિતાશ્રી નાથભાઈ
પણ ગોકુળનાથજીના અંતરંગ સેવક હતા. અને હરિદાસભાઈની જે દીકરી છે ગોમતીબાઈ એ પણ સ્વરૂપાસક્ત ભક્ત હતા. અને એમણે કમન રસ નામનો ગ્રંથ ગોમતીબાઈએ લખેલો છે, જેમાં ખૂબ સુંદર વિયોગનું વર્ણન છે. અને હરિદાસભાઈએ અનુભવાનંદ નામનો ગ્રંથ લખ્યો છે, અને એમાં એમને અનેક ધૂળપદો લખેલા છે. હવે હરિદાસભાઈ માટે કહેવાય છે કે એમને પોતાનું સર્વસ્વ શ્રીજીને સમર્પણ કર્યું હતું, અને સ્વવતન અને સ્વવિત્તથી શ્રીજીની સેવામાં સદા તત્પર. આર્થિક રીતે બહુ સદ્ધર હતા હરિદાસભાઈ, એટલે પોતાનું જે દ્રવ્ય હતું એ શ્રીજીની સેવામાં ખૂબ વાપરતા. એક વખત સમય જોઈને એમનામાં એવો ભાવ આવ્યો કે એકાંતમાં તમને સ્વભક્ત મનોરથપૂર્વક શ્રીજીને શ્રીદૈન્યની વિનંતી કરીને સુવર્ણના પાત્રમાં ભોજન કરાવ્યું હતું. બોલા, સુવર્ણના પાત્રમાં શ્રીજીને ભોજન કરવાનો મનોરથ કર્યો અને શ્રીજીને વિનંતી કરી અને પછી કરાવ્યું. શ્રીજીની અવતાર લીલા સમયે સમગ્ર વર્ષ દરમિયાનના સમયના લીલાના દોડ, વિવિધ ઉત્સવ પ્રસંગો એ બધું વર્ણન અનુભવાનંદ નામે જે ગ્રંથ બનાવ્યો હરિદાસભાઈએ એમાં એમને કરેલું છે કે છે. અને આ અનુભવાનંદ નામનો ગ્રંથ છે ને વિક્રમ સંવત 1716 ફાગણ સુધી 13ના દિવસે પૂર્ણ કર્યું. લખ્યો તો શરૂઆત થઈ ગઈ હતી. એના માટે એમ કહેવાય પાછું કે આ કીર્તન ધોળ એમને જ્યારે બનાવ્યું તે વખતે શ્રીજીનો ગોકુળમાં દધવાસ કરતા હતા શ્રીજી. કારણ કે મારા તિલકનો ઝઘડો પતી ગયો હતો, સોરમજીથી પાછા ગોકુળ પધારી ગયા. અને પછી તો ગોકુળ છોડીને છેલ્લા કેટલા વર્ષો સુધી શ્રીજી ગોકુળ છોડીને બહાર પધાર્યા નથી. એટલે જન્મોત્સવ ઉજવવાની જે પ્રણાલિકા મોહનભાઈ ચાલુ કરેલી, એમાં ભક્ત કવિઓ પોતપોતાના બનાવેલા ધોળપદ ઉત્તાણ વખતે ગાતા હતા. અને આ ધોળપદ જ્યારે લખાયું ત્યારે તો શ્રીજી 80 વર્ષના હતા જ. અને આ ધોળ સાંભળીને શ્રીજી એટલા પ્રસન્ન થયા કે પોતાના શ્રીકંઠમાંથી પુષ્પનો હાર કાઢી હરિદાસભાઈને પહેરાવ્યો. વિચાર શીઘ્ર કવિ હતા, ત્યાં બનાવીને આ જન્મોત્સવની લીલાનું વર્ણન કરતા આ પદ એમને બનાવીને ગાયું. હવે આપણે એના 5 ટૂંકો છે, 5 ટૂંકના અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી ટૂંકમાં કહે છે, આનંદ સાગર ઉલટ્યો સખી આજ મારે મનમાં રે, અંગ અંગ ફૂલ્યા તિઘના સખી કયો તે કોણ ન જાય રે, ભલે જન્મ્યા રે ભલે પ્રકટ્યા રે શ્રી ગોકુળનાથ દ્યો હરિ હેલી હરિને વધામના. એટલે શું કહે છે, હે સખી આજે મારા મનમાં આનંદ થઈ રહ્યો છે, આનંદનો સાગર ઉમટી રહ્યો છે, મારા સર્વાંગ ફૂલી રહ્યા છે. આજે હસતી મારું હૃદય છલકાઈ ગયું છે કે જેનું વર્ણન પણ કરી શકું તેમ નથી. કોઈને કહેવાય એવો નહીં એવો મારા દિલમાં આનંદ થઈ રહ્યો છે. અને તે આનંદ શેનો સ્વભાવ છે, કઈ બાબતનો તો કહે છે કે શ્રી ગોકુળનાથજીનો જે પ્રાકટ્ય દિવસ છે એ આપણા ભલા માટે પ્રાકટ્ય છે. તેથી ચલો આપણે ગોકુળનાથજીને વધાવીએ કે છે. બાવના ચંદન ગૌવલી વચ્ચે ચોક નવલી ભાતરી, પાખલ ફરતા ભૂમતા વચ્ચે વેલડીની જાત રે, સિંહાસન રે મેલો ઢળકતો હાથ લટકતો હાથ દ્યો હેલી હરીને વધામણા. બીજી ટૂંક બોલ્યા. હવે એ સ્થળ કે જ્યાં શ્રીજીની જન્મોત્સવ થઈ રહ્યો છે ત્યાંનું વર્ણન કરતા હરિદાસભાઈ કહે છે કે ઊંચી જાતના બાવના ચંદનથી બનાવેલા પારણામાં અવનવી જાતના સાક્ષાત ચિત્રમાં છે. આજુબાજુ ફૂમતા કર્યા છે, તો વચમાં જાત જાતની વેલ પાંદડી ચિત્રી છે, ત્યાં એમને હુરરાવો એટલે વધાવો. પછી ત્રીજી ટૂંકલી, બહુ મોલ રત્ન હીરે જડ્યા મોતીડે પૂરી થાળ રે, કુમકુમ કેરા કટોરડા માએ પુષ્પ કેરી માળ રે, સુહાસની રે ગાયે મંગલ ઉચ્ચાર ધોળ રસાળ દ્યો હેલી હરીને વધામણા. શ્રીજી પર આરતી ઓવરવા માટે હીરા રત્ન જડિત થાળ અમૂલ્ય મોતી. મેં કહ્યું ને કે આ ખૂબ જ સમૃદ્ધ હતા હિરદાસભાઈ, એટલે હીરા રત્ન જડિત થાળ એના મોતીઓથી ભરેલો હતો એવો લીધેલો આરતી ઉતારવા માટે. અને શ્રીજીને તિલક કરવા માટે કુમકુમની કટોરી મૂકી છે. અને શ્રીજીને શ્રીકંઠમાં પધરાવવા માટે પુષ્પોની માળા પણ અંદર છે. અને સુવાસનીઓ તે વખતે મંગલ ગાયન કરતી શ્રી હરિને વધાવી રહી છે. ઉત્સાહ તે ઉપરનો અભિનવો સખી આણ્યો નવ રંગ રે,
વાજિંત્ર વાજે અભિનવા સખી ધોલ ભેર મૃદંગરી આજે મન ઉપન્યો રે અતિશય આનંદ દ્યો હેલી હરીને વધામણા. એટલે કહે છે કે હરિદાસભાઈ કહે છે કે આજે તો મને અભિનવો આનંદ થઈ રહ્યો છે, હૃદય આ અભિનવ આનંદમાં રંગાઈ રહ્યું છે. ઢોલ ભેરી મૃદંગ એવા અનેક વિચિત્ર વાજંત્રો વાગી રહ્યા છે અને મારા મનમાં આજે અતિશય આનંદ ઉપજાવી રહ્યા છે. છેલ્લી પંક્તિ છે, છેલ્લી ટૂંક છે. પ્રીતે કરી પ્રભુ નિરખ્યા શ્રી ગોકુલપતિ મહારાજ રે હરિદાસ કહે મારા મન તના પહોંચ્યા મનોરથ આજ રે હવે સરિયા રે સેવકના કાજ વૈષ્ણવના કાજ દોહેલી હરિને વધામણા. એટલે એ ટૂંકમાં એમ કે છે આજે ઘણા દિવસે હું પ્રેમથી મહારાજ શ્રી ગોકુલપતિના દર્શન કરીશ. આજે મારા મનના મનોરથ પૂર્ણ થશે. આ સેવક હરિદાસના તેમજ વૈષ્ણવોના કાજ પણ સરસે. એટલે આ મહાપ્રભુ ગોકુલનાજી બધા વૈષ્ણવોના મનોરથ પૂર્ણ કરે છે. મતલબ કે વૈષ્ણવોનો સેવકોનો ઉદ્ધાર થશે, કલ્યાણ થશે, ભલું થશે. જેમની વિરહાતુર આંખો માત્ર પ્રભુના દર્શનની પ્યાસી હોય એમને આવી પ્રભુની અવનવી લીલાના દર્શન થાય. એટલે આ પ્રાકટ્ય ઉત્સવ વખતે જે હરિદાસભાઈએ આ જે કીર્તન ગાયું એનો સમાવેશ અનુભવાનંદમાં નામના ગ્રંથમાં કરેલો છે. હવે ગુસાઈનજીએ જે ઋણ કર્યું હતું અને એનું જે થોડું એનાલિસિસ વિશ્લેષણ છે એ આપણે કાલે રાત્રે 8 વાગે મળીશું ત્યારે જોઈશું. અને ત્યાર પછી શ્રીજી કાલે કુરુક્ષેત્રની યાત્રા કરશે એનું વૃત્તાંત આપણે શ્રવણ કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.